हाय विद्यार्थी, हूँ केजे कोरडिया। आज આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ ભાગ 6 માં અભ્યાસ કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમા ભાગની અંદર એટલે કે પાંચમા એપિસોડની અંદર છે એ આપણે શ્વસન તંત્રની કર્ણકમાં અને પચ્છ મહાશિરા દ્વારા થઈ અને આ કર્ણકની અંદર છે એ દાખલ થાય। એવી જ રીતે આમાં પણ એમ જ થાય છે કે આ ફુસ્ફુસીય શિરા જે છે એ ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર છે એ આ જે ડાબા છે એ કર્ણકની અંદર આવતો હોય છે। આમાં જમણા કર્ણકની અંદર આવે છે અને ઓક્સિજન આમાં આવેલું રુધિર છે ઓક્સિજન વિહીન છે, જેને આપણે અશુદ્ધ રુધિર કહીએ। અશુદ્ધ રુધિર એટલે ઓક્સિજન વિહીન હોય ને અશુદ્ધ માનવાનું, અને શુદ્ધ રુધિર આની અંદર છે એ ઓટોસી શુદ્ધ હોય છે। તો શુદ્ધ એટલે શું? તો કે ઓક્સિજન યુક્ત હોય એવું, એટલે ઓક્સિજન યુક્ત આ રુધિર હોય છે અને એ ક્યાં આવે છે? તો કે ડાબા કર્ણકમાં આવે છે। હવે આ બંને કર્ણકો છે શું થાય છે? સંકોચન પામે। એક સમયે આ જે બંને શેપકો છે ડાબું શેપક અને જમણું શેપક એ શિથિલ થાય, વિસ્તરણ પામે
એટલે રુધિર છે આ જમણા કર્ણકમાંથી એ આ ત્રિદલ વાલ્વ છે એના દ્વારા છે એ જમણા ક્ષેપકની અંદર આ ઓક્સિજન વિહીન એ રુધિર આમાં દાખલ થાય છે, આમાં રુધિર આવી ગયું। એવી જ રીતે ઓક્સિજન યુક્ત રુધિર છે આ દીર્ઘ વાલ્વ મારફતે એ આ જે ડાબા છે એ શેમાં આવી જાય, ડાબા ક્ષેપકની અંદર છે રુધિર છે આવે છે। ત્યારબાદ શું થાય છે તો આ બંને કર્ણકો છે એવું થાય સંકોચન થાય। સંકોચન થાય છે ત્યારે એ જે રુધિર છે આમાંનું આવેલું આ ક્ષેપકનું રુધિર છે એ અહીંયા મારફતે અહીંથી આપણા ધમની ફેફસા દ્વારા ફેફસા તરફ જાય છે અને અહીંયા આવેલી છે એ તમે જુઓ તો ફુફુસી હશે એ ધમની રહેલી છે અને ફુફસુસ ધમની દ્વારા આ રુધિર છે એ ત્યાંથી તમે જુઓ તો અહીંથી આમ થાય અને આ બાજુ પણ આ પુષ્પી હશે એ ધમની એ દ્વારા છે એ આપણા ફેફસામાં રુધિર જાય છે અને આ જે જમણા જે કર્ણકનો રુધિર છે એ રીતે જાય છે અને આ ડાબા ક્ષેપકનું રુધિર છે એ અહીં થઈ અને અહીંથી ક્યાં જાય છે આપણા શરીરની અંદર મહાધમની દ્વારા છે એ રુધિર આપણા શરીરમાં ઓક્સિજન યુક્ત રુધિર છે આપણા શરીરમાં થતું હોય છે અને એ પાછું આપણા આ એ કર્ણકની અંદર ઠલવાય છે, ત્યાંથી શુદ્ધ થવા માટે ફેફસામાં જાય છે, ફેફસામાં શુદ્ધ થયેલું રુધિર પાછું આ જે ડાબા કર્ણકની અંદર આવે છે અને એ પાછું જમણા ડાબા ક્ષેપકમાં આવે અને પછી આપણા શરીરની અંદરથી જતું હોય છે। તો આ રીતેની આખી રુધિરના પરિવહનની ક્રિયા છે આપણા હૃદય દ્વારા આખા શરીરની અંદર થતી હોય। વિદ્યાર્થી મિત્રો આપણે એને મુદ્દાસર સમજવાનો પ્રયત્ન કરી, આપણે આ રીતે એને સમજાવવું જરૂરી છે। એટલે આપણે હવે એના મુદ્દા કેવી રીતે લખવા આવતા 5 માર્કમાં 4 માર્કમાં આપણે પૂછે છે તો આપણે એમ પહેલું કીધું છે કે હૃદય છે એ આપણી મુઠ્ઠીના કદનું એક સ્નાયુ અંગ છે। એનો આમ મુઠ્ઠી કરો અને એ કેટલું કદ બને છે એટલા કદનું અને સ્નાયુ છે, કારણ કે અવિરત પ્રમાણે આ સતત ધબકતું રહે છે। આજે આપણે કીધું ને શિથિલની ક્રિયા અને સંકોચનની ક્રિયા, સંકોચનની ક્રિયા અને વિસ્તરણની પ્રક્રિયા સતત ને સતત આ જે સ્નાયુના બનેલું આખું એટલે જ કીધું છે કે સ્નાયુ અંગ છે, આ સ્નાયુનું બનેલું છે અને અવિરતપણે ક્યારે થાક્યા વિના અને સતત ને સતત છે એ ચાલુ જ રહેતું હોય છે। બીજું કીધું ઓક્સિજન વિહીન અને ઓક્સિજન યુક્ત એ રુધિર એકબીજામાં ભળી ન જાય એટલે આ 4 ખંડોમાં વિભાજિત થયું છે। એટલે આને 4 ખંડોમાં વિભાજિત કર્યું છે। જો જમણું કર્ણક, આ બાજુ જોઈએ તો ડાબું કર્ણક, જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક, એની વચ્ચે આ માસલ છે એ દિવાલ છે આપણે કીધું ખંડોનું વિભાજિત કરતું એક પટલની રચના થઈ છે અને એનાથી જુદું પડે એટલે કે આ ઓક્સિજન વિહીન જે રુધિર એ આ ઓક્સિજન યુક્ત રુધિર સાથે ભળી ન જાય એટલા માટે આપણું જે હૃદય છે એ 4 ખંડોની અંદર છે એવું કર્યું છે વિભાજિત કર્યું છે। બીજું કે અહીંયા તમે જુઓ છો તો અહીંયા વાલ્વની રચના આપી છે કે ભાઈ આ કર્ણકની અંદર આવેલું રુધિર આ કર્ણકમાંથી આવેલું રુધિર ક્ષેપકમાં આવે છે ત્યારે ક્ષેપકનું જ્યારે સંકોચન થાય છે ત્યારે પાછું એ કર્ણકમાં ન જાય એ માટે અહીંયા વાલ્વની રચના આપી હોય છે। આપણે જેમ સાયકલની અંદર આપણે વિદ્યાર્થીઓ આપતા હોય એમાં વ્હીલની અંદર વાલ્વની રચના હોય છે, હવા અંદર જાય પણ બહાર આવી શકે નહીં, એમ આ જે કર્ણકમાંથી ક્ષેપકમાં રુધિર આવે પણ ક્ષેપકનું રુધિર પાછું કર્ણકની અંદર જાય નહીં, એ રીતે બંને ની અંદર છે એવી રીતે વાલ્વની રચના થઈ રહી છે। આની અંદર છે એ દ્વિદલ વાલ્વ હોય છે અને આની અંદર છે દ્વિદલ વાલ્વ હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો 4 ખંડોની અંદર વિભાજિત થયેલું છે, એમાં હૃદયના ઉપરના 2 ખંડો રુધિર એકત્રિત કરે છે અને તેને કર્ણકો કહે છે। જો હમણાં આપણે વાત કરી હતી કે આ બંને છે રુધિર શું કરે છે એકત્ર ભેગું કરે છે, એની અંદર સંગ્રહ કરે છે, તો કે આપણે એની વાત કરી હતી કે ભાઈ આ જે છે ઓક્સિજન વિહીન રુધિર છે એ શરીરમાંથી મેળવે છે આ જમણા કર્ણકની અંદર અને આ ડાબા કર્ણકમાં ઓક્સિજન યુક્ત છે એ રુધિર છે શેમાંથી આવે છે ફેફસામાંથી આવે છે, તો એ અહીંયા સંગ્રહાય છે અને ત્યારબાદ કીધું છે નીચેના 2 ખંડોમાંથી રુધિર હૃદયની બહાર ધકેલાય છે તેને ક્ષેપકો કહે છે। હવે આ જે છે બે ક્ષેપકો છે, આ જે જમણું ક્ષેપક અને
ડાબું ક્ષેપક. અને આ જે રુધિર છે, આ ઓક્સિજન વિહીન રુધિર એ પાછું એનું સંકોચન થાય એટલે ક્યાં જાય છે? આ આપણા ફેફસામાં જાય છે. અને જ્યારે આ ડાબા ક્ષેપકનું રુધિર ક્યાં જાય છે? એ આપણા શરીરની અંદર જતું હોય છે. તો આ રીતે તો આ બંનેને શું કહેવાય છે? એની જે દબાણયુક્ત છે ધકેલે છે, તો એને આપણે આ જે જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક એમ કહીએ છીએ. તો આવી રીતે હૃદય અંગો તરફનું O2 વિહીન રુધિર મેળવી ફેફસા તરફ અને ફેફસામાંથી O2 યુક્ત રુધિર મેળવીને અંગો તરફ વહન પમાડે છે. તો આપણે હમણાં જ વાત કરી કે ભાઈ ઓક્સિજન યુક્ત જે શરીરમાંથી રુધિર લઈ અને એ રુધિર ક્યાં મોકલે છે? શુદ્ધ થવા માટે ફેફસામાં જાય છે. અને એ ફેફસામાંથી શુદ્ધ થયેલું રુધિર છે આ ફુસફુસી શિરા દ્વારા એ પાછું ડાબા કર્ણકમાં ને ત્યાંથી ડાબુ ક્ષેપકની અંદર આવે છે. એ રીતે શુદ્ધ થતું હોય છે. એની મેં તમને સમજ આપી છે. ફેફસામાંથી O2 યુક્ત રુધિર હૃદયની પાતળી દિવાલ ધરાવતા ખંડ ડાબા કર્ણકમાં આવે છે. જો આની દિવાલો હમણાં જ મેં તમને વાત કરી કે કર્ણકોની દિવાલ છે કેવી હોય છે? પાતળી હોય છે ક્ષેપકોની સાપેક્ષમાં. કારણ કે આમાં બહુ દબાણયુક્ત રુધિરનું વહન કરવામાં આવતું નથી. પણ આમાં જે છે દબાણયુક્ત રુધિરનું વહન થતું હોય તો એની દિવાલો છે એ કેવી હોય છે? જાડી હોય છે. હવે જેથી ડાબું કર્ણક શિથિલ અને વિસ્તરણ પામે છે. આ જ સમયે છે O2 વિહીન રુધિર છે એ અંગમાંથી જમણા કર્ણકમાં દાખલ થાય છે. આપણે વાત કરી હતી હમણાં જ તે આ મુક્તાક્ષર મેં લખ્યું છે, મેં તમને સમજાવ્યું. હવે બંને કર્ણકોનું સંકોચન થાય છે અને બંને ક્ષેપકો શિથિલ પામે છે. એટલે જેથી કર્ણકોનું રુધિર કેમાં આવી જાય? ક્ષેપકમાં જાય. એટલે આ શું થાય છે? શિથિલ થાય છે બંને કર્ણકો ક્ષેપકો. અને કર્ણકો શું થાય? સંકોચન પામે. એટલે આ જે કર્ણકોનું રુધિર ક્યાં આવી જાય? બંને ક્ષેપકોની અંદર આવી જતું હોય છે. ડાબા કર્ણકનું O2 યુક્ત રુધિર છે એ ડાબા ક્ષેપકમાં અને જમણા કર્ણકનું O2 વિહીન રુધિર છે એ ક્યાં આવે છે? જમણા ક્ષેપકની અંદર દાખલ થઈ જાય છે. ડાબા ક્ષેપકનું O2 યુક્ત રુધિર છે એ ક્ષેપકના સંકોચનને કારણે અંગ તરફ છે ધકેલાય છે. જો મેં આ બધી વાત કરી છે અને મેં મુદ્દાસર છે લખ્યું છે એટલે તમને કઈ રીતે લખવું એની સમજ આવે. જમણા ક્ષેપકનું O2 વિહીન રુધિર છે એ ક્ષેપકના સંકોચનને કારણે O2 એ પ્રાપ્ત કરવા માટે એ ક્યાં જાય છે? તો પુષ્પીય ધમની દ્વારા છે ક્યાં જાય? ફેફસા તરફ છે ધકેલાય છે. અને કર્ણકની સાપેક્ષે ક્ષેપકોની દિવાલ કેવી હોય છે? જાડી અને માસ્યલ હોય છે. હમણાં તમને વાત કરી કે ભાઈ આ કર્ણકો અને આ ક્ષેપકોની જે દિવાલ છે એ વધારે જાડી હોય છે અને માસ્યલ હોય છે. એ આ કોની સાપેક્ષમાં? કે કર્ણકની સાપેક્ષમાં ક્ષેપકોની દિવાલો છે એ જાડી હોય છે. હવે રુધિરને તેમજ માર્ગો પાછું જતું અટકાવવા માટે એ ક્ષેપકોમાં અને કર્ણકો વચ્ચે એ રુધિર રોકવા માટે વાલ્વની રચના થયેલી. એટલે આ બંનેની અંદર કર્ણક અને ક્ષેપકમાં એ બંનેની વચ્ચે છે વાલ્વની રચના થયેલી હોય છે. આ જે આપણે જોઈએ તો જમણું કર્ણક અને કર્ણક છે ક્ષેપક છે એની વચ્ચે છે દ્વિદળ વાલ્વ હોય છે. અને જ્યારે ડાબું કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે દ્વિદળ વાલ્વ છે આવેલો હોય છે. જેથી રુધિર હમણાં મેં તમને સમજાવ્યું કે રુધિર આ ક્ષેપકોમાંથી કર્ણકમાં જઈ શકે નહીં. બીજું વાત કરી છે આપણે એમાં કે ભાઈ જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે દ્વિદળ વાલ્વની રચના વાત કરી. હવે આખી રુધિરની ભ્રમણની ક્રિયા છે વિદ્યાર્થી મિત્રો મેં તમને સમજાવ્યું છે કે ફેફસાની અંદર કઈ રીતે શુદ્ધ થવા જાય. તો આપણે પ્રિયકરને સમજીએ કે ભાઈ આ એક આપણા હૃદયની છે અને એમના જોઈએ તો આ છે એ જમણું છે એ કર્ણક છે ક્ષેપક છે. એવી જ રીતે આ બાજુ તમે જુઓ તો ડાબું કર્ણક છે અને ડાબું ક્ષેપક છે. જ્યારે રુધિર છે એ શરીરનું રુધિર આ આખા શરીરના સ્નાયુઓ છે. આપણે કીધું કે ફેફસા સિવાયના અંગોના રહેલા રુધિર કેશિકાઓ દ્વારા આ બધી રુધિર એકઠું થઈ અને આ મહા દ્વારા શેમાં ઠલવાય છે? આ જમણા છે એ કર્ણકમાં છે અને જમણા કર્ણકમાંથી ક્યાં રુધિર આવે છે? આવડા જમણા છે એ ક્ષેપકમાં આવે છે. અને એ જેનો સંકોચન થાય ત્યારે આ રુધિર છે એટલે આ ઓક્સિજન વિહીન હોય છે અને ક્યાં જાય છે? આ ફેફસા. અને ફેફસાની અંદર છે એ ફુસફુસીય રુધિર કેશિકાઓ હોય છે. એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હોય એ કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરી દે અને એમાંથી ઓક્સિજન મેળવી લે અને પાછું છે આ ફુસફુસીય શિરા દ્વારા એ કેમાં આવે છે? આ કે ડાબા કર્ણકની અંદર છે એ ઠલવાય છે. અને એ ડાબા કર્ણકનું ઓક્સિજન યુક્ત રુધિર એટલે જે કે શુદ્ધ રુધિર એ આ જે ડાબા છે એ ક્ષેપકમાં આવે છે અને એનું દબાણ થતા
આ મહાધમની દ્વારા છે એ પાછું આપણા શરીરની અંદર દરેક કોષો સુધી આ ઓક્સિજન યુક્ત રુધિર છે એ પહોંચતું હોય છે. તો આવી રીતે એની આખી એ રચના છે એ બનેલી હોય છે આપણા શરીરની અંદર, અને આ રીતે આપણા પંપિંગનું કાર્ય છે હૃદય દ્વારા છે એ થતું હોય છે. તો આવી રીતે આપણે મુદ્દાસર આકૃતિ સાથે જો સમજ આપી અને 4 માર્કનો પ્રશ્ન પૂછે તો આપણે વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે મુદ્દાઓ છે બહુ ઓછું લખાણ કરો છો, તમને 4 માર્કમાં પૂછે ત્યારે તમારે આકૃતિ અને આ બધા જ મુદ્દાઓ છે એમાં આપવા પડે. જે રીતેની ક્રિયા થાય છે એ આની અંદર એ આપણે શબ્દશ બનાવવું પડે છે અને મુદ્દાસર છે એ લખવામાં આવે છે. આપણે કીધું છે કે પ્રાણીઓમાં હૃદય અને રુધિરમાં પરિવહન, કે પ્રાણીઓની અંદર હૃદય અને રુધિરનું પરિવહન છે એ કઈ રીતે થાય છે. તો પહેલું આપણે જોઈએ કે માછલી, તો માછલીની અંદર હૃદય કેવી રીતે અને રુધિરનું પરિવહન છે એ કેવી રીતે થાય, તો એની સમજ આપણે મેળવી. વિદ્યાર્થી મિત્રો, માછલીઓની અંદર છે ને એનું હૃદય છે ને એ 2 ખંડોમાં વિભાજિત થયેલું હોય છે. એક છે એ કર્ણક હોય અને બીજું શેપક જ હોય છે. તો એમાં કઈ રીતે આખી ક્રિયા થતી હોય છે, તો વિદ્યાર્થી મિત્રો એની અંદર એવી ક્રિયા થાય છે કે ભાઈ એ કર્ણકમાંથી શેપમાં રુધિર આવે ને શેપકમાંથી એ રુધિર ક્યાં જાય છે, એ માછલીઓના જે ઝાલર છે એ ઝાલરની અંદર જાય છે, અને ઝાલરની અંદર રુધિર કેશિકાઓ હોય છે, અને રુધિર કેશિકાઓમાં શું થાય છે, આ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે અને ઓક્સિજન ગ્રહણ કરી અને એ રુધિર છે ક્યાં પહોંચે છે, એ શરીરમાં જાય છે અને બધા જ કોષો સુધી એ ઓક્સિજનને પહોંચાડવાનું કામ છે એ કરતું હોય છે. એટલે આ જે રચના છે એક માર્ગીય છે, કે ભાઈ એક માર્ગી રીતે એક જ વખત હૃદયની અંદર છે એ રુધિર છે એ આવતું હોય અને શરીરમાંથી પાછું કેમાં આવે, કર્ણકની અંદર આવે છે. તો આ રીતે એ હૃદય દ્વારા એ રુધિરનો છે એ પરિવહનની ક્રિયા માછલીઓની અંદર છે એ થતી હોય છે. તો એના મુદ્દાસર મેં લખ્યું છે કે માછલીઓના દ્વિખંડીય હૃદય હોય છે, એમાં એક કર્ણક હોય છે, એક શેપક હોય છે. પછી રુધિર શરીરમાંથી ક્યાં આવે છે, કર્ણકમાં, અને કર્ણકમાંથી ક્યાં આવે છે, શેપકની અંદર આવે છે, અને રુધિર શેપકમાંથી ઝાલરોમાં દાખલ થાય છે અને ઝાલરોમાં રુધિર કેશિકાઓ આવેલી હોય છે. એ શું કરે છે, તો કે રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ દૂર કરે છે અને ઓક્સિજન મેળવી લે છે. આ ઓક્સિજન યુક્ત રુધિર છે એ અંગ તરફ વહન કરે છે અને એ આ રીતે એક ચક્રીય રચના છે ધરાવતું હોય છે. હવે બીજા આપણે પ્રાણીની વાત કરીએ તો ઉભયજીવી સરીસૃપમાં, ઉભયજીવી પ્રાણીઓ અને સરીસૃપમાં છે હૃદય અને રુધિરનું પરિવહનની ક્રિયા કઈ રીતે થાય, આવો પણ પ્રશ્ન આપણે પૂછીએ કે તો આપણે હવે આ જે પ્રાણીઓ છે ઉભયજીવી અને સરીસૃપ પ્રાણીઓ જે છે, સરીસૃપ એટલે પ્રાણી, ઉભયજીવી એટલે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, તમે 9માં છે અભ્યાસ કરી ગયા અને સરીસૃપ પ્રાણીઓ પણ તમે સમજી ગયા છે કે ભાઈ ઉભયજીવી એટલે કે થળસરમાં જીવી શકે અને પાણીમાં પણ એ જીવી શકે એવા પ્રાણીઓ છે એને ઉભયજીવી કહે છે. અને પેટ ઢસડીને જે ચાલતા હોય સરીસૃપ પ્રાણીઓ તરીકે લઈએ છીએ. તો એની અંદર છે ને એ હૃદય છે ને એ ત્રિખંડીય જ હોય છે, 3 ખંડ પડેલા હોય છે. એમાંના 2 છે ને કર્ણક હોય અને એક જ તે શેપક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર એવી બાબતની રહેલી હોય છે કે એમાં આ રુધિરનું છે એ ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર એ અમુક માત્રાની અંદર ભળી જાય તો એને કોઈ તકલીફ હોતી નથી. કારણ કે આ જે બધા પ્રાણીઓ કેવા છે, ઠંડી છે એ ઠંડુ રુધિર ધરાવતા હોય, શીત રુધિર ધરાવતા એવા પ્રાણીઓ છે, એટલે એને ઉર્જાનું પ્રમાણ છે બહુ ઓછું જોઈએ છે. એટલા માટે એ આવા મિશ્રિત થઈ જાય ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન મુક્ત એ રુધિર, તો પણ એને બહુ તકલીફ થતી નથી. એટલા માટે એને આવા 3 ખંડોની અંદર છે એ હૃદયનું વિભાજન થયેલું હોય છે. જો આપણે એને સમજીએ મુદ્દાસર, તો આ પ્રાણીઓમાં હૃદય છે ત્રિખંડી હોય છે, 3 ખંડ પડેલા હોય છે, એમાં 2 કર્ણકો હોય અને એક જ તે શેપક હોય છે. આ પ્રાણીઓમાં O2 યુક્ત અને O2 વિહીન રુધિર એ પ્રવાહને કેટલાક હદ સુધી મિશ્રિત થવાની ઘટનાને પણ સહન કરી શકે છે. એટલે તમે જુઓ તો કર્ણકો દ્વારા કેમ આવે, શેપકમાં આવે. હવે ઓક્સિજન યુક્ત રુધિર હોય કે ઓક્સિજન મુક્ત રુધિર હોય એ અને અમુક સમય હદ સુધી આપણે કીધું ને કે ભાઈ મિશ્રિત થવાની ઘટનાને એ પણ સહન કરી શકે છે. આ પ્રાણીઓ ઠંડા રુધિર એટલે કે શીત રુધિર વાળા પ્રાણીઓ છે
એટલે તેઓને શરીરના તાપમાન પર્યાવરણના તાપમાન પર આધારિત હોવાથી તેઓને વધારે ઉર્જાની જરૂર પડતી નથી. એટલા માટે એ ત્રિખંડી છે એ હૃદયની રચના થાય ને એ રીતે આખું એની ચક્રની રચના શું થાય તો કે ભાઈ શરીરમાંથી રુધિર એક કર્ણકમાં આવે, એ કર્ણકમાંથી ક્યાં જાય છે? શેપકમાં જાય છે. બીજા એ રુધિર છે એ શુદ્ધ થવા માટે એ ફેફસામાં જાય અને ફેફસામાંનું રુધિર છે પાછું એ કેમ આવે? આ ક્ષેપકમાં આવે અને એમાં ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન એ બંને રુધિરો ભેગા થઈને ક્યાં જાય છે? શરીરની અંદર જાય છે અને શરીરમાં પાછું આવા એક ઓક્સિજન યુક્ત રુધિર એક કર્ણકમાં આવે અને એક ઓક્સિજન મુક્ત એવા વિહીન છે એવું રુધિર છે એ કર્ણકની અંદર દાખલ થાય છે અને એ બંને રુધિરો પાછા ક્ષેપકમાં જાય અને એ રીતે આખા શરીરમાં એનું વહનની ક્રિયા છે એ થતી હોય છે. અને ત્રીજી વાત કરી છે કે પક્ષીઓ અને સસ્તન વર્ગના પ્રાણીઓ એનું હૃદય અને એની હૃદય પરિવહનની ક્રિયા કેવી હોય તો અને એમાં આપણે હમણાં જ તે અભ્યાસ કરી ગયા વિદ્યાર્થી મિત્રો કે સસ્તન વર્ગના પ્રાણી એટલે આપણે તો એ સસ્તન વર્ગના અને પક્ષીઓ એ વિહીન વર્ગ છે જે આપણે 9મા ધોરણનો અભ્યાસ કરી ગયા છે વિદ્યાર્થી મિત્રોનો. તો એ બધાની અંદર છે તમે જુઓ તો એના 4 હૃદયના કેટલા ખંડ બન્યા હોય છે? 4 ખંડ હોય છે અને એમાં રુધિર છે એ ઓક્સિજન વિહીન અને ઓક્સિજન યુક્ત એ રુધિર છે કેવા રહેશે? અલગ રહેશે. એટલે એની અંદર છે 2 કર્ણકો હોય અને 2 શેપકો હોય છે. એમાં આપણે વાત કરી ગયા મનુષ્યની અંદર તો કે એમાં જમણું કર્ણક ને જમણું શેપક હોય, એમ ડાબું કર્ણક ને ડાબું શેપકની રચના થયેલી હોય છે અને આ ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન એવા રુધિરો એકબીજાને ભળી શકતા નથી. કારણ કે આવા જે પ્રાણીઓ છે એને વધારે કાર્યક્ષમ એનું શરીરનું તાપમાન છે એ જાળવી રાખવા માટે એને ઉર્જાની વધારે જરૂર પડે છે અને એટલા માટે એ પક્ષીઓ જે છે એને ઉડવા માટે છે વધારે શક્તિની જરૂર પડે એટલે વધારે ઉર્જાની જરૂર પડે છે. એટલા માટે એનું હૃદય છે એ 4 ખંડોમાં વિભાજિત થયેલું છે અને એના જે કોષોની સુધી પહોંચતું જે ઓક્સિજન છે એ ઓક્સિજન યુક્ત તે રુધિર છે માં જતું હોય છે એટલે બેનું મિશ્રણ આમાં થતું નથી. તો એની પણ આપણે વાત કરી છે અને આમાં શું થાય કે એક ચક્ર આખો રુધિરની પ્રમાણમાં ક્રિયા થાય છે ને ત્યારે શું થાય છે કે 2 વખત છે એ હૃદયની અંદર રુધિર છે આવતું હોય છે એટલા માટે એને બેવડું પરિવહનની ક્રિયા પણ કહેવામાં આવે છે. આપણે જોઈએ આમાં આ પ્રાણીઓમાં હૃદય 4 ખંડનું બનેલું હોય છે. જો કીધું ને 2 કર્ણકો અને 2 શેપકો હોય છે. આ પ્રાણીઓ O2 વિહીન અને O2 યુક્ત રુધિર મિશ્ર થતું નથી. જે આ સસ્તન વર્ગના પ્રાણી આપણે જ થઈ છે અને આપણે હમણાં જ આપણે વાત કરી ગયા છીએ. આપણા હૃદયની અંદર રુધિરનું પરિવહનની ક્રિયા થઈ જાય છે, પંપિંગની ક્રિયા કઈ રીતે થાય એની સમજ આપણે મેળવી લીધી. દરેક અંગોનો કાર્યદક્ષ O2 નો પુરવઠો મળી રહે છે એટલે અંગો માટે કાંઈ પણ કાર્ય કરવા માટે કાર્યદક્ષ એવો ઉર્જા છે એ પ્રાપ્ત કરવા માટે પૂરતો ઓક્સિજનનો પુરવઠો છે એ પ્રાપ્ત થતો હોય છે. આ પ્રાણીઓને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત વધુ હોય તેમાં કે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયી છે કારણ કે આપણે શરીરનું આપણું તાપમાન છે એ જાળવી રાખવાનું હોય છે આ પક્ષીઓમાં અને સસ્તન વર્ગના પ્રાણીઓની અંદર રીતે. એટલા માટે એને આ 2 રુધિરો છે અલગ રાખવામાં આવે છે અને વધારેમાં વધારે પ્રમાણમાં રુધિર ઓક્સિજન યુક્ત રુધિર મળે એ બહુ લાભદાયી છે. એટલે આ જે પદ્ધતિ એની અંદર આવી છે એ વધારે લાભદાયી બતાવ્યું છે. રુધિર એક ચક્રમાં હૃદયમાં 2 વખત એ રુધિર દાખલ થાય છે. કેટલી વખત થાય છે? 2 વખત. આપણે હમણાં જોયું હતું કે મનુષ્યના હૃદયની અંદર કઈ રીતે આખી રુધિરનું પરિવહનની ક્રિયા થાય છે અને એ 2 વખત હૃદયની અંદર દાખલ થાય છે તો એની આપણે સમજ મેળવી છે. એટલા માટે આ પ્રાણીમાં રુધિરનું બેવડું પરિવહન થાય છે એટલે કે 2 વખત રુધિર હૃદયમાં આવે છે એટલે એને આપણે બેવડું પરિવહન કહીએ છીએ. રુધિર વાહિનીઓ એટલે શું તેના પ્રકારો જણાવો. તો રુધિર વાહિનીઓ એટલે શું તો એની વ્યાખ્યા આપી છે વિદ્યાર્થી મિત્રો. રુધિર વાહિનીઓ કોને કહેવાય તો એની વ્યાખ્યા લખી હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી બંધ પોલી જો સમજો નળીઓને રુધિર વાહિનીઓ કહે છે. રુધિરનું શું થાય અંગોથી હૃદય તરફ અને હૃદયથી અંગો તરફ વહન કરતી એવી પોલી નળીઓને બંધ પોલી નળીઓને
રુધિર વાહિનીઓ કહે છે. તો રુધિર વાહિનીઓના 3 પ્રકાર છે. એક ધમની, એક શિરાઓ અને રુધિર કેશિકાઓ. તો આપણે એનો વિસ્તૃત સમજ અહીંયા મેળવીએ વિદ્યાર્થી મિત્રો. તો એના 3 પ્રકાર છે: ધમનીઓ, શિરાઓ અને રુધિર કેશિકાઓ. તો આપણે અહીં લીધું છે કે ધમનીઓ, શિરાઓ અને રુધિર કેશિકાઓ. તો આપણે એને સમજીએ કે ધમનીઓ છે એ હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીઓને ધમની કહે છે. ધમની એટલે શું? તો એને વ્યાખ્યાયિત કર્યું છે. એની સાથોસાથ આપણે શિરાઓને પણ સરખાવતા જઈએ તો આપણને ખ્યાલ આવે. તો શિરા એટલે શું? તો કે શિરાઓ એટલે કે શરીરના વિવિધ અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી રુધિર વાહિનીઓને શિરાઓ કહે છે. ધમની શું કરે છે? હૃદયથી શરીર તરફ રુધિરનું વહન કરતી એવી બધી રુધિર વાહિનીઓને આપણે શું કહીએ છીએ? ધમનીઓ કહીએ છીએ. જ્યારે શિરાઓ એટલે શું? તો કે શરીરમાંથી હૃદય તરફ જે રુધિરનું વહન કરતી હોય એવી રુધિર વાહિનીઓને આપણે શિરાઓ કહીએ છીએ. હવે બીજું કે તેમાં રુધિરના ઊંચા દબાણે વહન થાય છે. ધમનીમાં શું થાય છે? એ રુધિરનું ઊંચું દબાણ છે એ વહન થતું હોય છે. જ્યારે શિરાની અંદર શું થાય છે કે આ શિરાઓમાં છે રુધિર ઊંચા દબાણે વહન થતું નથી, એટલે નીચા દબાણે એનું વહન થતું હોય છે. કારણ કે શરીરમાંથી ક્યાં આવે છે? આપણા હૃદયમાં અંદર આવે છે. જ્યારે હૃદયના દબાણથી એ ધમની દ્વારા આપણું રુધિર છે ક્યાં જાય છે? શરીરમાં જાય છે. એટલા માટે એનું દબાણ છે ઊંચું હોય છે. અને દબાણ ઊંચું હોય છે એટલા માટે ધમનીઓની દિવાલ કેવી હોય છે? જાડી રાખવામાં આવે છે. અને જાડી અને વધારે સ્થિતિસ્થાપક હોય છે. સ્થિતિસ્થાપક એટલે ખબર છે કે પોળી થઈ જાય પછી મૂળ સ્થિતિમાં આવી શકે. જેમ આપણે રબર છે એ રબરને આમ ખેંચીએ એટલે લાંબુ થાય, છોડી દીધું મૂળ સ્થિતિમાં આવે. તો એ રીતે આ જે ધમનીઓ છે એની દિવાલો જાડી હોય છે અને એ સ્થિતિસ્થાપક હોય. કારણ કે એમાં જે રુધિર છે એ દબાણયુક્ત વહન થતું હોય એટલા માટે એ દિવાલો એની જાડી રાખવામાં આવે છે અને એ સ્થિતિસ્થાપક હોય છે. જ્યારે એના પ્રમાણમાં અહીંયા જોઈએ તો શિરાની અંદર એવું થાય છે કે ભાઈ એ શિરાની દિવાલ છે પ્રમાણમાં પાતળી હોય છે જેમાં ધમનીની સાપેક્ષમાં, અને એ ઓછી સ્થિતિસ્થાપક હોય છે. સ્થિતિસ્થાપક હોય છે પણ કેવી હોય છે? ઓછી સ્થિતિસ્થાપક હોય છે. હવે ધમનીઓમાં રુધિર કેશિકાઓમાં અંત પામે છે. એટલે હૃદયમાંથી શરીરની અંદર જ્યારે રુધિર જાય છે ત્યારે એ ધમનીઓમાંથી ધમનિકાઓ અને નાની વાળ જેવી એ રુધિર વાહિનીઓમાં રૂપાંતર થાય છે. જેને આપણે કહીએ છીએ રુધિર કેશિકાઓમાં એનો અંત થાય છે. જ્યારે શિરાઓમાં થાય છે એ રુધિર કેશિકાઓમાંથી એ શિરાઓનું નિર્માણની ક્રિયા છે એ થતી હોય છે. એ રીતે ધમનીઓમાં O2 યુક્ત એટલે કે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન પામે છે. જો અપવાદ આવ્યો છે કે અપવાદ રૂપે આપણે જોયું હતું કે ફેફસામાંથી ફુસફુસીય છે ધમનીઓ એ ઓક્સિજન છે એ વિહીન રુધિર છે એનું વહન થતું હોય છે. એટલે આ જે ધમનીઓની અંદર છે એ ઓક્સિજન યુક્ત રુધિરનું વહનની ક્રિયા એટલે કે હૃદયમાંથી આપણા દરેક કોષોને પહોંચાડવા માટે ઓક્સિજન યુક્ત રુધિર એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર વહનનું થતું હોય છે. પણ એક અપવાદ છે કે ફેફસામાંથી આ જતી જે ફુસફુસીય એટલે કે ડાબા છે જમણા ક્ષેપકમાંથી એ ફુસફુસીય ધમની દ્વારા એ ફેફસામાં જે રુધિર જાય છે એનું વહન છે એ ઓક્સિજન વિહીન હોય છે. એ અપવાદ છે. જ્યારે આની અંદર શું થાય છે શિરાઓની અંદર? તો કે શિરાઓની અંદર છે એ સામાન્ય રીતે ઓક્સિજન વિહીન રુધિરનું તે વહન થતું હોય છે. તો એમાં પણ અપવાદ છે કે એમાં રહેલી જે ફેફસામાંથી આવતી આ ફુસફુસીય છે એ શિરાઓ છે એ ઓક્સિજન યુક્ત હોય છે. હવે આપણે વાત કરીએ કે રુધિર કેશિકાઓ. તો રુધિર કેશિકાઓ અંગો અને પેશીઓ સાથે પહોંચી અને ધમની વધુ ને વધુ નાની વાહિનીઓમાં વિભાજિત થાય છે. તેથી બહાર કોષોની સાથે રુધિરનો સંપર્ક થઈ શકે છે. એટલે આપણે હમણાં વાત કરી કે ધમની દ્વારા છે એટલે હૃદયમાંથી ધમની દ્વારા શરીરની અંદર છે એ રુધિર જતું હોય છે અને એ ધમનિકાઓ અને નાની રુધિર કેશિકાઓમાં વિભાજિત થાય છે. અને એ જે નાની રુધિર કેશિકાઓ બને છે એટલે આપણા શરીરની અંદર છે એ બધા જ ભાગ કોષો સુધી એ રુધિરનો સંપર્ક છે એ
થઈ શકે છે. એટલે રુધિરનો સંપર્ક બધા કોષો સાથે, બધી પેશીઓ અને એનામાં રહેલા કોષો સાથેનો સંપર્ક કરવા માટે આ રુધિર કોશિકાઓ છે એ બહુ જરૂરી છે. એટલે કે આ જે ધમનીઓ છે એ નાની નાની ધમનિકાઓમાં અને એમાંથી રુધિર કોશિકાઓમાં વિભાજિત થાય છે. સૌથી નાની વાહિનીઓની દિવાલો એક કોષીય જાડાઈ ધરાવે છે, તેને રુધિર કોશિકાઓ કહે છે. તો રુધિર કોશિકાઓની દિવાલ કેવી હોય છે? એક કોષીય જાડાઈ હોય છે. જેમ આપણે એક કોષીય સજીવ કહેતા હતા ને, એ પ્રકારના એક કોષીય સ્તર બનેલું એવી જાડાઈ ધરાવતું એવી રુધિર કોશિકાઓ હોય છે. જેને કારણે શું થાય છે તો કે રુધિર તેમજ આસપાસના કોષો વચ્ચે પદાર્થનો વિનિમય રુધિર કોશિકાઓ પાતળી દિવાલ વડે થાય છે. એટલે કે ઓક્સિજનયુક્ત રુધિર છે એના દ્વારા ઓક્સિજન જે કોષ સુધી પહોંચાડવા અને એમાંથી નિર્માણ થયેલો કાર્બન ડાયોક્સાઇડ મેળવવા, પોષક ઘટકો આપવા માટે અને ઉત્સર્ગ દ્રવ્યો લઈ લેવા માટે એ બધી ક્રિયાઓ છે એ આ રુધિર કોશિકાઓ કરતી હોય છે. તો આ રીતે આપણે સમજાવીએ કે રુધિર વાહિનીઓ એટલે શું ને તેના પ્રકારો, અને આપણે એના પ્રકાર અને ત્રણેય પ્રકાર વિશે આપણે વિસ્તૃત સમજ સેવી હતી. ત્રાક કણો દ્વારા રક્ષણ અને જાળવણી. આપણા રુધિરની અંદર જે તાપ કણો છે એના દ્વારા રક્ષણ અને જાળવણી કઈ રીતે થાય છે એની આપણે સમજ મેળવીએ. કારણ કે આપણા રુધિરની અંદર છે એ રુધિર કોષો ત્રણ પ્રકારના છે. એક છે રક્તકણો, બીજો શ્વેત કણો અને ત્રીજું છે તાપ કણો. અને આ ત્રાક કણો જે છે એ ત્રાકાકારનો હોય છે, એટલે એને આપણે ત્રાક કણો કહીએ છીએ. અને એને રક્ષણ અને જાળવણી કઈ રીતે કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણને વાગતું હોય છે, આપણી જે રુધિર વાહિનીઓ છે તૂટી જતી હોય છે અને એમાં પુષ્કળ પ્રમાણમાં છે એ રુધિર છે એનો સ્ત્રાવ થઈ જાય, વહી જતું હોય છે. હવે એ રુધિરનો સ્ત્રાવ વહેતો એ અટકાવવો જરૂરી બને છે. જો એને અટકાવવામાં ન આવે તો શું થાય છે તો કે આપણી રુધિર વાહિનીઓમાં છે એ દબાણ છે એ ઓછું થાય છે. અને ઓછું દબાણ થાય ત્યારે આપણે જ્યારે રુધિરને હૃદયમાંથી ધક્કો મારવાની ક્રિયા છે એ અટકી જાય છે. એટલા માટે આ જે જ્યારે રુધિર કોશિકાઓ છે અથવા તો રુધિર વાહિનીઓ જ્યારે તૂટી જાય છે, આપણને ઈજા થાય છે, ત્યારે ત્યાં રુધિરનો સ્ત્રાવ થતો અટકાવવો જોઈએ. એ અટકાવવા માટે આપણા શરીરની અંદર છે, રુધિરની અંદર છે આ ત્રાક કણો આવેલા હોય છે અને દરેક જગ્યાએ રુધિરની અંદર એ વહન પામતા હોય છે. તો જ્યાં જગ્યાએ એ આવું જ્યારે રુધિરનું વહન થતું હોય છે ત્યારે એને ગંઠાવાની ક્રિયામાં આ ત્રાક કણો છે શું કરતું હોય છે? મદદ કરતું હોય છે. અને એને કારણે રુધિરને છે એ ગંઠાવી દે છે અને એનું જે વહન થતું છે એ અટકાવી દે, અવરોધ છે વહન કરેતું હોય છે. તો એને કઈ રીતે મુદ્દાસર લખે આપણે જોઈએ. એને લખ્યું છે, આપણને ઈજા થાય અને રુધિર વાહિની કપાય તે સ્થિતિમાં રુધિરનો સ્ત્રાવ થવા લાગે છે. તો રુધિર ગંઠાવાની ક્રિયા દ્વારા આ રુધિર સ્ત્રાવ અટકાવવામાં આવે છે. જો આપણે વાગ્યું હોય, રુધિર વાહિનીઓ તૂટી ગઈ હોય ત્યારે છે એના રુધિરનો સ્ત્રાવ થતો હોય છે, એનું વહન થતું હોય છે, બહાર જતું રહેતું હોય છે, ત્યારે એ રુધિરને વહેતું બંધ કરવું જોઈએ. એને ગંઠાવાની ક્રિયા છે એ કરવી જરૂરી બને છે. જો એ ગંઠાવાની ક્રિયા ન થાય તો શું થાય? તો રુધિરના વધુ સ્ત્રાવથી દબાણમાં ઉણપ આવે છે. રુધિરનું દબાણ છે ઉત્પન્ન થઈ શકે નહીં અને ઉણપ ઊભી થાય. અને એ ઉણપ ઊભી થવાથી તેના પરિણામે રુધિર ધકેલવાની કાર્યક્ષમતામાં ઘટાડો થાય. જ્યારે આપણે ધમનીમાં દ્વારા રુધિર વહે છે અને આપણે ફેફસા દ્વારા છે એ ડાબા ક્ષેપક દ્વારા જ્યારે દબાણ થાય છે એ દબાણની ક્રિયા ઘટી જાય અને કાર્યક્ષમતા ઘટી જાય છે. એટલે આપણા શરીરની અંદર બધા કોષો સુધી રુધિર પહોંચે નહીં, એવી ઘટના ઊભી થાય. તો આ સ્થિતિને અટકાવવી રુધિરના ત્રાક કણો જે રુધિર સાથે સમગ્ર શરીરમાં પરિવહન પામતા હોય છે, જે અટકાવવા માટે કોણ કામ કરે છે? તો કે આપણા રુધિરની અંદર આવેલા રુધિર કોષો જે છે એમાંનો જે ત્રાક કણો જે છે એ આમાં આપણને મદદ કરતું હોય છે. અને રુધિર આખા શરીરની અંદર એનું પરિવહન પણ થતું હોય છે. અને રુધિર સ્ત્રાવની સાથે એકત્ર થઈ રુધિર છે ગંઠાઈ જવાની ક્રિયામાં એ મદદ કરે. ત્યાં બધા ત્રાક કણો છે શું થઈ જાય? એકત્ર થઈ જાય. અને જ્યારે રુધિર વહેતું હોય ત્યાં એને અટકાવવાની ક્રિયામાં એ મદદરૂપ કરે છે. અને ઈજા સ્થાને રુધિરના માર્ગને અવરોધે છે. જે રુધિર બહાર વહી જતું હોય છે એ માર્ગને શું કરી નાખે? બંધ કરી નાખે, અવરોધી નાખે. તો આ રીતે આપણા શરીરની અંદર છે એ તાપમાન દ્વારા રક્ષણ અને જાળવણીની ક્રિયા છે એ થતી હોય છે. બીજો એક મુદ્દો છે લસિકા એટલે શું? તે
કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે તેના કાર્યો પણ જણાવો. આપણા લસિકા એટલે શું અને તેનું નિર્માણ કેવી રીતે થાય છે શરીરની અંદર, અને એ વહન કેવી રીતે પામે છે આપણા શરીરમાં, અને એ શું કામ કરે છે એની વાત છે. આવો પ્રશ્ન પણ આપણે પૂછીએ કે તો આપણે શું જવાબ આપીએ કે ભાઈ એમાં કીધું છે કે એની વ્યાખ્યા આપી છે. એટલે શું તો કે લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે. રુધિર છે એ કેવું છે? લાલ રંગનું છે. ત્યારે આ લસિકા પરિવહન છે એ કેવું છે? રંગવિહીન છે. અને કેશિકાઓની દિવાલોમાં, આપણી રુધિર કેશિકાઓની દિવાલોમાં આવેલા છિદ્રો દ્વારા શું થાય છે તો કે કેટલાક પ્રમાણમાં રુધિર રસ એટલે કે પ્લાઝમા, પ્રોટીન અને રુધિર કોષો છે એ પેશી કોષોના અવકાશમાં આવે છે. આ રીતે લસિકા નિર્માણ પામે છે. તો લસિકાનું નિર્માણ કેવી રીતે થાય છે તો કે આપણા શરીરની અંદર આવેલી રુધિર કેશિકાઓ અને રુધિર કેશિકાઓની દિવાલની અંદર છિદ્રો હોય છે. તો એમાંથી શું થાય છે કે રુધિર રસ છે એ નીકળે છે, બીજું પ્રોટીન એમાંથી આવે છે, અને બીજું રુધિર કોષો એ આપણી જે કોષોની પેશી બનેલી છે એની અંદર જે અવકાશ છે, જગ્યા છે, ત્યાં એ એકત્રિત થાય છે. અને એ રીતે આ લસિકાનું નિર્માણની ક્રિયા છે એ થતી હોય છે. આપણે કીધું છે લસિકાનો એ રંગવિહીન છે, પ્રવાહી છે. લસિકા રુધિરમાં રુધિરરસ જેવું જ હોય છે. એટલે લસિકા છે એ કેવું હોય છે? એ રંગવિહીન છે. જ્યારે રુધિર છે એ કેવું છે? લાલ રંગનું હોય છે. તો એના જેવું જ કીધું છે. લસિકા રુધિરના રુધિરરસ જેવું જ હોય છે, પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે. જ્યારે ઓલાની અંદર રુધિરના રુધિરરસની અંદર છે એ પ્રોટીનનું માત્રા વધારે હોય છે, જ્યારે આમાં બધું જ હોય છે પણ પ્રોટીનનું માત્રા કેવું હોય છે? ઓછું હોય છે. બાહ્ય કોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકાઓમાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે. એટલે આ રીતે શું થાય છે કે ભાઈ એક તો લસિકાનું નિર્માણની ક્રિયા થઈ કે રુધિર કેશિકાઓમાંથી રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો છે એ પેશીઓના અવકાશની અંદર, આંતરકોષીય અવકાશ જે છે એની અંદર ભેગું થાય છે, અને એના દ્વારા છે લસિકાનું નિર્માણ થાય. અને એ જે આ બાહ્ય કોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકાઓમાંથી લસિકા કેશિકાઓ દ્વારા અને એમાંથી લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થતું હોય છે. એટલે આખી લસિકા વાહિનીની રચના છે એની અવકાશની અંદર એવી આખી એક રચના બનતી છે. કોષો વચ્ચે જે આંતરકોષીય અવકાશ છે, જગ્યા હોય છે, જે આપણે નવમાની અંદર એ ભણી ગયા છે. તો એની અંદર એક આખી કેશિકાઓ જે છે એમાંથી રુધિર વાહિનીઓ, લસિકા વાહિનીઓની નિર્માણની ક્રિયા થાય, અને એના દ્વારા છે એનું શું થાય છે? એમાં વહનની ક્રિયા થાય છે. અંતે મોટી શિરાના રુધિરમાં મિશ્રિત થઈ જાય છે, અને આ જે લસિકા વાહિની છે એ અંતે છે ક્યાં મળી જાય? આપણે રુધિર વાહિની જે છે એ શિરેકા છે એની અંદર છે એ ભળી જતું હોય છે. તો આ રીતે એ લસિકા એટલે શું છે, કેવી રીતે નિર્માણ થાય અને એનું વહન કેવી રીતે થાય. હવે આપણે વાત કરી છે એના કાર્યો. તો આપણે અહીંયા બે કાર્યો આપ્યા છે. એનું કામ શું કરે છે? તો પેલું કીધું, નાના આંતરડામાં પાચિત ચરબીનું છે એ શોષણ અને વહન કરે છે. નાના આંતરડાની અંદર આપણા ખોરાકનું પાચનની ક્રિયા થાય છે, અને એ પાચિત ખોરાકમાંથી રહેલું જે પ્રોટીન ચરબી છે એ ચરબીનું શું કરે? શોષણ કરે અને વહન કરવાનું કામ પણ આ કોણ કરે છે? લસિકા વાહિનીઓ દ્વારા થતી હોય છે, લસિકા તંત્ર દ્વારા થતું હોય છે. અને બીજું એનું કાર્ય છે બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈને રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે. એટલે જે કોષો વચ્ચે અવકાશીય જગ્યા છે, આંતરકોષીય અવકાશ છે, અને એની અંદર વધારે પ્રમાણમાં જો પ્રવાહી હોય તો એ શું કરી લે? પ્રવાહીનું શોષણ કરી લે, અને એ શોષણ કરીને એ પાછું ખેંચી લે, અને પછી પાછું રુધિરના અંદર છે એના પ્રવાહની અંદર શું કરી નાખે? એ ભેળવી દે, પાછું મોકલી દે છે. તો આ રીતે છે એ લસિકા એ તંત્ર આખું કાર્ય છે એ કરતું છે. તો આ રીતે આપણે એનો જવાબ આપીએ. અસ્તુ.